Audio Jungle. Welcome to your cricket podcast. સ્વાગત છે બધાનું ફરીથી એકવાર યોર ક્રિકેટ પોડકાસ્ટમાં. જેમ આપણે વાત કરી હતી લાસ્ટ વીક કે આ સિરીઝ પતશે પછી આપણે ફરીથી એકવાર એક વિડીયો બનાવીશું અને વાત કરીશું રિઝલ્ટ્સની અને આપણી એક્સપેક્ટેશન્સની કે શું થયું રિયાલિટીમાં. જેમ મેં કીધું હતું એમ ઓસ્ટ્રેલિયા સિરીઝ જીત્યા 2-1થી. આઈ વુડ સે કે ઇન્ડિયા વેન્ટ રોંગ ઓન વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેઝિસ. બટ જે સૌથી પહેલો પોઈન્ટ હોય જે આપણું ખરાબ નસીબ કહો કે કંઈ બી કોઈ બે ટોસ છે. આપણે ટોસો 3-3 હાર્યા, પણ જે પહેલા બે ટોસ હતા એમાં પહેલો ટોસ તો ખાસ કરીને કેટલા દિવસનો જે ટોસ હતો જેમાં વરસાદ હતો આખો દિવસ અને ઓન એન્ડ ઓફ હતું, અને એ દિવસે ટોસ જીતવો ખાસો ઇમ્પોર્ટન્ટ હતો આપણા માટે, બીકોઝ પીચ બી એવી હતી. પ્લસ અગર એ દિવસ આપણી પહેલી બેટિંગ હોત અને જે પહેલા ફેઝમાં વરસાદનું અવર જવર રહીને મેચ ચાલુ થઈ બંધ થઈ, આપણા બેટ્સમેન સેટ જ ના થઈ શક્યા, એ હાર્ડ ટાઈમ એમને મળ્યો હોત. પણ વોટ્સ એવર ગિલભાઈનું પહેલી 3-3 મેચમાં એમનું નસીબ ચાલ્યું નથી એઝ અ કેપ્ટન ફોર ટોસ. 3-3 એને ટોસ એને એને 3-3 ટોસ હાર્યા. ત્રીજો બી આપણે ત્રીજા વાળામાં જે પ્રિડિક્શન હતું એ કે બેટિંગ જે ટીમ ફર્સ્ટ કરે છે જીતે છે, લાસ્ટ 9 મેચીસ એ જ જીતે છે, પણ સ્ટીલ આપણે જીત્યા. પણ એટલે ટુ બી વેરી ઓનેસ્ટ કે થર્ડ ગેમમાં આપણી બોલિંગમાં જો કુલદીપ યાદવ આવ્યો અને ધ સેમ ટાઈમ પીચ બી એવી હતી, પ્રસિદ્ધ પ્રસિદ્ધને બી લીધો, પણ હર્ષિત રાણા 4 વિકેટ લાગ્યો છેલ્લી મેચમાં. નો ડાઉટ પાછળની વિકેટ્સ લીધી એને, બટ જે વચ્ચેની ઓવર્સ કુલદીપ અને અક્ષરે કાઢી ફાસ્ટ અને એમાં બી રન દબાઈ રાખ્યા, ઇટ વોઝ ફિનોમિનલ. અને એકવાર એવું જ હતું કે આપણે તું જો ઇંગ્લેન્ડ સિરીઝ કે જે લાસ્ટ ફ્રીક્વન્ટ સિરીઝ છે, આપણને ઓલવેઝ ટેલ એન્ડર્સ છે ને રન મારી જાય છે. આપણે ટેલ એન્ડર્સમાં ઓલવેઝ આપણે લોકો રન ખાઈએ છીએ. આઈ ડોન્ટ નો વાય. આપણે ઉપરના આઉટ કરીને પછી ટેલ એન્ડર્સમાં રન ખાઈએ છીએ. પણ થર્ડ મેચમાં શું થયું કે દે લોસ્ટ લાસ્ટ 5 વિકેટ્સ વેરી ક્વિકલી. આપણે એમાં રન ના ખાધા. એ જે 180 190 આગળ એ લોકોની વિકેટ પડવા લાગી અને 240 સુધી તો આપણે રેપઅપ કરી નાખ્યું. ધેટ વોઝ ધ ફેઝ ધેટ વી વોન ધ ગેમ. અગર એટલે તું માન કે 180 પર એ લોકો 3 હતા અને ત્યારથી એ આઈ થિંક કેટલા 246 236 હા 236 માં તો ઓલ આઉટ થઈ ગયા. એટલે આ વખતે આપણને ટેલ એન્ડર્સને આપણે હેરાન ના કરવા દીધા. બટ એટ ધ સેમ ટાઈમ આઈ ફીલ કે લોકો 270 280 માર્યા હોત તો કદાચ કોહલીની બી સેન્ચુરી જોવા મળતી. વોટ્સએવર. પણ એ ટોસમાં બી એવું થયું કે એ લોકો ટોસ જીત્યા એન્ડ દે સિલેક્ટેડ ટુ બેટ ફર્સ્ટ. ઇવન ધો સ્ટેટ્સ હતા કે ફર્સ્ટ ઇનિંગ્સની બેટિંગ વાળા જીતી રહ્યા હતા, બટ આઈ સ્ટીલ ફેલ્ટ કે બેટિંગ પિચ જ હતી. અને દેટ્સ વોટ શુભમન ગિલ સેડ કે અમારે બોલિંગ જ કરવી હતી એનીવે. સો એક ટોસ કહી શકાય કે આપણા ફેવરમાં ગયો, કે લોકોનો કોલ આપણા ફેવરમાં ગયો, એન્ડ ધ રિઝલ્ટ્સ વેન્ટ ઇન આર ફેવર એઝ વેલ. એન્ડ આખી સિરીઝની સૌથી મસ્ત વાત રહી રોહિત શર્મા. કન્સિસ્ટન્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ. પ્લેયર ઓફ ધ સિરીઝ. સેકન્ડ એન્ડ થર્ડ ગેમ બંનેમાં સારા રન્સ માર્યા, થર્ડમાં સેન્ચુરી આવી ગઈ. પણ તું જે રોહિત શર્માની વાત કરીશ તો મને પહેલી મેચ, બીજી મેચ અને ત્રીજી મેચ આમ ક્લિયરલી પ્રોગ્રેસ દેખાયો. પહેલામાં એકદમ અનકમ્ફર્ટેબલ. સેકન્ડ ગેમમાં દે લોસ્ટ ધેર બોથ રિવ્યુઝ ટુ ગેટ રોહિત શર્મા. રોહિત શર્મા રોહિત શર્મા બહુ જ અનકમ્ફર્ટેબલ હતો, બહુ જ સેટ બી કોન્ફિડન્સ નતો દેખાઈ રહ્યો. પણ એકવાર 25 રન આવી ગયા અને પછી ફ્લો બેસવા લાગ્યો અને પછી રન આવવા લાગ્યા. અને બાય ધ થર્ડ ગેમમાં જ્યારે આવ્યો ત્યારે પહેલા બોલથી યુ કેન સી દેટ હી ઇઝ ઇન હિઝ ઝોન. એકદમ કોન્ફિડન્ટ, પહેલા બોલથી કોન્ફિડન્ટ. જે પહેલો ચોક્કો માર્યો ત્યાંથી તમને દેખાય કે આજે રોહિત શર્મા બિલકુલ અનકમ્ફર્ટેબલ નથી. એટલે આખી સિરીઝમાં એનો પ્રોગ્રેસ થયું કે પહેલા લો સ્કોરિંગ, પછી 70s અને પછી 130 નોટ આઉટ. સો દેટ્સ ધ થિંગ કે પહેલી ગેમમાં ક્લિયરલી, પહેલી બે ગેમમાં, સેકન્ડ ગેમમાં બી આઈ ગેસ પહેલા 10 20 25 રન તો આમ તુક્કાના જ આવ્યા હતા કે હી વોઝ વેરી અનકમ્ફર્ટેબલ. બટ એટ ધ સેમ ટાઈમ યુ કુડ સી દેટ એ લક લઈને આવ્યો છે. હી વોઝ પહેલી ગેમમાં એને એવું લાગતું હતું કે ભાઈ એને સ્ટાર્ટ મળી ગયું છે, પણ જેવું એને સ્ટાર્ટ મળ્યું હેઝલવુડ એને વિકેટ લઈ લીધી. બીજી ગેમમાં આઈ વુડ સે લક્યાનો બહુ સાથ આપે. ખાસી વાર બચ્યો, 2 રિવ્યુ બગાડ્યા ઓસ્ટ્રેલિયા એની પાછળ. સ્ટીલ એને પછી એને સ્ટાર્ટ મળી ગયો, એ રમ્યો, 73 રન માર્યા સારા. આઈ થિંક એ
આપણા ટીમમાંથી હાઈએસ્ટ હતા 73. હમ અને પછી ત્રીજી ગેમમાં તો એ તે કીધું એમ પહેલા જ બોલથી પહેલો જ એણે ચોક્કો માર્યો આઈ ગેસ, રાઈટ? પહેલા ચોક્કો માર્યો હતો. બટ એટલે ત્યારથી જ ચોક્કામાં જ એનો ફરક હતો, ફ્લો રાઈટ? બેસી ગયો એકદમ પછી. કોન્ફિડન્ટ ચોક્કો માર્યો હતો એને. એટલે કોન્ફિડન્સ આવી જ ગયો હતો એનામાં, એટલે હમ પછી રોહિત શર્મા સ્ટાર્ટ મળે એટલે પછી એ છોડવાનું નહીં. અને હું બીજી વાત કહીશ, મેં જેટલી શુભમન ગિલના રન નહીં આવ્યા, બટ એને જેટલા શોટ્સ માર્યા છે ને, આઈ ગેસ બહુ ફ્યુ જ છે એકદમ, બટ ઈચ એન્ડ એવરી શોટ ઇઝ પ્લીઝ ટુ વોચ. બીજી ગેમમાં બી એને બે શોટ માર્યા, ત્રીજી ગેમમાં બી એને, પણ એના ક્લાસ શોટ પડે છે, અને એક બે જે શોટ ઉપાડ્યા હતા ને આઉટ સામે એકદમ. પણ એના એક એક છે, એના શોટ બધા મસ્ત હોય છે, પણ એ છે કે જેટલી વાર આઉટ થયો બધામાં શું એવો જલ્દી કરી ગયો, એમાં આઉટ થયો. સેકન્ડ ઓડીઆઈમાં બી એને આગળ આવીને માર્યું. અડધો અધૂરો શોટ માર્યો. હા, એટલે એની જોડે ટાઈમ હતો પણ એને એનો યુઝ ના કર્યો. ઓડીઆઈમાં ઉતાવળ કરવાની જરૂર નથી, મને એવું લાગે છે. જે વર્લ્ડ કપ ફાઇનલમાં બી આપણે થયું હતું, એમાં બી એને ઉતાવળ કરી હતી. ચોખ્ખું દેખાતું હતું કે વર્લ્ડ કપ ફાઇનલમાં બી એને ઉતાવળ કરી હતી. અને સેમ એવું જ છે કે he has to turn his innings into big innings and be a player on which we can depend, કે એ ઉભો એટલે રહેશે. શુભમન ગિલ ઓડીઆઈમાં તો નો ડાઉટ બહુ ક્લાસ પ્લેયર છે, અને પણ એક છે કે કેપ્ટન બી બન્યો છે, પ્લસ થોડો યંગ છે, એટલે મારા ખ્યાલથી પ્રેશર આવ્યું હશે. બાકી એની સ્કિલ્સ પર તો કોઈ ડાઉટ નહીં. વાત કરીએ શ્રેયસ અય્યરના કેચની. Seriously, એને જે ભાગીને ઓકે. કેચ કર્યો છે, આઈ ગેસ કાઇન્ડ ઓફ ગેમ ટર્નિંગ પોઈન્ટ હતો. એ જ વિકેટની આપણને જરૂર હતી, અને એના પછી જ કોલેપ્સ થયો બધો એ લોકોનો. બટ એને બહુ જ ઓકવર્ડ પોઝિશનમાં એ પડ્યો છે. તો આઈ એમ વેરી કન્સર્ન કે શું થયું છે. એને આવ્યું છે કે રિબ્સ આગળ કંઈ પ્રોબ્લેમ છે, બટ લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. બટ ઇટ લુક્ડ વેરી બેડ. એ જે પડ્યો અને જે લિટરલી કાઇન્ડ ઓફ રડી જ રહ્યો હતો બૂમો પાડીને. આઈ થિંક he got hurt himself bad. પણ તું વાત કર સેકન્ડ મેચમાં, જેમાં એને 60 સમથિંગ રન માર્યા. અગેન શ્રેયસ અય્યર રમે ત્યારે ઇટ્સ પ્લીઝ ટુ વોચ. એ બહુ મસ્ત સ્કોર કરે છે. અને 75 બોલમાં 60 રન માર્યા હતા સેકન્ડ ગેમમાં. થર્ડ ગેમમાં તો બેટિંગ આવી નહીં. બટ આઈ થિંક ફર્સ્ટ ગેમમાં બધા બેટ્સમેનને ઓપોર્ચ્યુનિટી મળી હતી કે દે કેન કમ આઉટ એન્ડ ડુ સમથિંગ. જ્યાં ખાલી ડેબ્યુટન્ટ નીતિશ કુમાર રેડ્ડી ઉભો રહ્યો. એ ગેમમાં બધા જોડે ઓપોર્ચ્યુનિટી હતી કે કંઈક કરી શકે. વેન યુ કેન સી યોર ટોપ ઓર્ડર કોલેપ્સ્ડ વેરી બેડલી. પણ ધ પ્રોબ્લેમ વોઝ ઇન એન્ડ આઉટ ઇન ધ ફિલ્ડ, કે કોઈ સેટ જ નતું થઈ શકતું. વારે ઘડી અંદર બહાર ચાલી રહ્યું હતું. બટ દેટ ગેમ વોઝ અ શેમ. બહુ જ ખરાબ, બહુ જ ઓછા રન, એન્ડ ધેન એક વસ્તુ એ થયું કે આપણી સ્ટાર્ટિંગનો ટોપ ઓર્ડર બહુ જલ્દી ઉડી ગયો. આઈ થિંક 25 પર વી વેર 3, અને પછી વરસાદ આવ્યો, અને પછી મિડલ ઓર્ડરે હજી બી નવા બોલ રમતા હતા, કારણ કે એટલા બધા ઓવર ગઈ નથી. એટલે મિડલ ઓર્ડર એટલું એ ના હોય નવા બોલ માટે, આઈ મીન એટલું ટ્રેન ના હોય, તો એટલે એમાં બી વિકેટ થઈ જાય. But second ODI, we did kind of mediocre job. કે we had a bad start. કે ગિલ આઉટ થઈ ગયો, કોહલી આઉટ થઈ ગયો, and then still they made some kind of run. પણ તું જો જેવી રોહિતની વિકેટ પડી, તો સેકન્ડ ઓડીઆઈમાં બી આપણને કોલેપ્સ જોવા મળ્યો. એમાં બી આપણે, મને લાગે છે 30 રન શોર્ટ હતા. અગર 30 રન બીજા હોત તો એ ગેમ બી કોમ્પિટેટિવ હતી. એ પાછળથી હર્ષિત રાણાએ રન માર્યા અમારે. બટ સેકન્ડ ગેમ વોઝ કાઇન્ડ ઓફ વી કુડ હેવ ડન બેટર, બીકોઝ રોહિત શર્મા સેટ થઈ ગયો હતો અને શ્રેયસ બી સેટ થઈ ગયો હતો. પ્લસ સેકન્ડ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની આપણે 2 કેચ છોડે. એક તો શોર્ટનો જ છોડ્યો જ્યારે બહુ જલ્દી 10 રન એનો પર જ સ્ટાર્ટ હતો, હતો. 10 જ રન પર હતો, કેચ છૂટ્યો હતો. બટ થર્ડ ગેમ વોઝ ફિનોમિનલ, બોલિંગ વાઇઝ, ફિલ્ડિંગ વાઇઝ, બેટિંગ વાઇઝ, બધી રીતે. એન્ડ ફાઇનલી કોહલીએ થર્ડ ગેમમાં ખાતું ખોલ્યું સિરીઝમાં. એન્ડ સેકન્ડ ગેમ વોઝ ક્વાઇટ હાર્ડ ટુ વોચ એન અ રેર સિનેરિયો. કે પહેલી વાર બેક ટુ બેક બે ગેમમાં ડકઆઉટમાં થયો. પણ એ જે એલબીડબ્લ્યુ નો બોલ હતો, એ બોલ કોહલી યુઝ્યુઅલી છોડતો નથી. હી કુડ હેવ ફ્લિક્ડ, ઓર એટલીસ્ટ હી કુડ હેવ ડિફેન્ડેડ, કેમ કે સ્ટ્રેટ જ બોલ આવી ગયો હતો અંદર, સીધો પગ પર. એન્ડ ઇટ વોઝ ક્લિયર પ્લમ્બ. એન્ડ આઈ ગેસ એને રોહિતે વાત કરી, પણ દેર વોઝ નથિંગ ટુ ઇવન ટેક અ રિવ્યુ.
बिकॉज़ क्लियरली देखा था तो कि इट वाज़ क्लियर प्लम. બટ એ છે પહેલી 2 ડકાઈ આવી પણ એને ત્રીજીમાં ફૂલ ડેડિકેશન બતાવ્યું. 70 અને ત્રીજીમાં એને ફિલ્ડ પર બી ડેડિકેશન દેખાતું હતું એ પહેલી ઇનિંગમાં. કેચ બહુ સોલિડ હતો. એ જે આવ્યો તો મેં એકદમ એકદમ ઇન્સ્ટન્ટ કેચ હતો. એમ આવી જ ગયો વિધાઉટ એની ટાઈમ અને મસ્ત પકડી લીધો. એ તો હતું જ પ્લસ એવો એ ગિલને બી સલાહ આપતો હતો એન્ડ ફિલ્ડ પર એની જે ઓલ્ડ એનર્જી હતી એ થોડી દેખાતી હતી. જે પહેલી 2 ઓડીઆઈમાં મિસિંગ હતી. પહેલી 2 ઓડીઆઈમાં ઇન્ટેન્ટ નતો દેખાતો. પણ પહેલી ગેમમાં તો કશું હતું જ નહીં. પહેલી ગેમમાં તો રન જ તમારા 130 વાગ્યા હોય. ઇટ ઇટ હેડ નથિંગ ઇન ધ ગેમ. કાઇન્ડ ઓફ ગીવ અપ વાળી જ ગેમ હતી. કેમ કે રન્સ જ કમ્પ્લીટલી કશું હતું જ નહીં બેઝિકલી. બટ સેકન્ડ ગેમ વોઝ ઓકે. થર્ડ ગેમ આઈ ગેસ એ લોકો ઓસ્ટ્રેલિયાવાળા સિરીઝ જીત્યા સ્ટીલ ક્રાઉડમાં તો એવી મુવમેન્ટ હતી જેમ કે વી હેવ વોન ધ સિરીઝ 3-0. બટ ધેટ્સ વોટ રોહિત એન્ડ કોહલી બ્રિંગ્સ ઇન ધ ગ્રાઉન્ડ રાઈટ કે એ લોકોનું નામ એટલું લેજન્ડ છે. ફેન્સ કમ આઉટ ટુ સી ધેમ અને પરફોર્મન્સ હતું થર્ડ ગેમમાં. એટ ધ સેમ ટાઈમ તું બોલિંગની વાત કર જે આપણે ઇનિશિયલી વાત કરી હતી કે ધીસ બોલિંગ હેઝ lack of experience and lack of reliability on them. Kind દરેક of એટલે 3 ઓડીઆઈમાં આપણને જોવા મળ્યું કે ઓસ્ટ્રેલિયન ફર્સ્ટ ઓડીઆઈમાં તો ખાસ એટલે પહેલી 2માં કે ઓસ્ટ્રેલિયાના જે બોલર્સ છે એ લોકોએ લાઇનને લેન્થ પકડી જ રાખી છે. આપણા બોલર્સ ક્યાંય બી બોલ નાખી રહ્યા છે. પણ ધ પોઈન્ટ જો પ્રભુ કે એ લોકોને ડિફેન્ડ બી શું કરવાનું છે. પહેલી ગેમમાં તમારે 130 ડિફેન્ડ કરવાના હતા. 100 ઇટ્સ હાર્ડ ફોર બોલર્સ ટુ ગો આઉટ ધેર એન્ડ ડિફેન્ડ 130-135. એ લોકો પણ એ તો ટાઈમ હોય જ્યારે તમારે લાઇન લેન્થ રાખવાની હોય કન્સિસ્ટન્ટ. એટલે એ થોડોક ત્યાં લોચો પડ્યો. સેકન્ડ ઓડીઆઈ ખબર નહીં પણ આઈ થિંક આપણી અત્યારે બોલિંગ લાઇનઅપ એવી છે કે ચાલે તો ચાલી જાય છે, નહીં ચાલતી તો નહીં ચાલતી. પ્લસ થર્ડ ગેમમાં હર્ષદીપ નતો. પહેલી 2 ઓડીઆઈમાં રમ્યો, થર્ડમાં આઉટ થઈ ગયો. હવે ખબર નહીં ઇન્જર્ડ હતો કે શું હતું ખબર નહીં. નીતિશ પણ કુમાર રેડ્ડી ઇન્જર્ડ હતો એટલે કુલદીપ આવ્યો. બટ હર્ષદીપ નો આઈ એમ નોટ શ્યોર કે કેમ બેસાડી દીધો હતો એને. બટ તું હર્ષિત રાણા જે આપણે વાત થઈ હતી કે રન લીક કરશે. સો સેકન્ડ પહેલી ગેમમાં પહેલી 2 મેચ એણે રન ખાધા એ વાત અલગ છે. પણ થર્ડ પહેલામાં ગેમમાં એનું 7ની ઇમ્પ્રુવમેન્ટ ઇકોનોમી, દેખાય. બીજામાં 7.2ની ઇકોનોમી અને ત્રીજામાં એને જોડે છે આઈ થિંક 4.8 સમથિંગની જ હતી એની ઇકોનોમી. ત્રીજામાં છે એની 4.5ની ઇકોનોમી. સો ઇકોનોમી વાઇઝ પહેલી 2 ગેમમાં જ્યારે ગેમ વોઝ ટફ એને રન લીક્સ કર્યા. બટ ધેટ્સ વોટ યુ હેવ ટુ મેક શ્યોર રાઈટ જ્યારે પ્રેશર હોય યુ હેવ લો ટાર્ગેટ ટુ ડિફેન્ડ. ધેટ્સ વેન યુ બ્રિંગ ડાઉન યોર બેસ્ટ. ત્યારે રન ખાય છે. બટ એટ ધ સેમ ટાઈમ થર્ડમાં જ્યારે સિચ્યુએશન ઓકે હતી ઓર હી બોલ્ડ વેલ ત્યારે ફર્સ્ટ ઇનિંગ્સમાં આપણે પહેલી વાર બોલિંગ આવી તો 4.5ની ઇકોનોમી એન્ડ 4 વિકેટ્સ. So third game was kind of game that made Gambhir happy and sad at the same time because Ranaએ wickets લીધી, ઇકોનોમી ઓછી આપી. બટ કોહલી and રોહિત scored runs. પણ થર્ડ મેચ થોડીક રાણાથી થોડુંક એટલે આટલું બધું એક્સપેક્ટ નતું કર્યું. પણ એને આપ્યું પરફોર્મન્સ. એનું એ જ છે કે એનું એ ડાઉટ નથી કે પરફોર્મન્સ નથી આપતો. પરફોર્મન્સ આપે છે પણ એનો કન્સિસ્ટન્ટ નહીં હોતું. હવે તમે આ લેવલે રમતા હો તો તમારે કન્સિસ્ટન્ટ હોવું જ પડે. બોલિંગમાં તો ખાસ. બસ એ જ વાત છે ને આપણે ઇનિશિયલી બી કે યંગ છે. I guess Team India is spending and investing time on him, giving him opportunities. Same આવું સિરાજનું બી પહેલા બધા વાત કરતા હતા. સિરાજ was kind of run machine. પહેલા બહુ જ રન ખાતો હતો સિરાજ. And now he is performing very well for India. So let's see. હવે આ બી કેમ્બલ એની ઇન્વેસ્ટમેન્ટ છે. જોઈએ રિટર્ન શું છે એના આગળ જઈને ખબર પડશે. It's just 23. But this was ODI series. We lost 2-1. હવે રહી છે ખાલી T20 ગેમ્સ જેમાં કોહલી ને રોહિત દેખાવાના નથી. વાત કરતું T20ની સ્ક્વોડની. ઇન્ડિયન સ્ક્વોડમાં કોણ કોણ છે? સૂર્યકુમાર રિંકુ યાદવ સિંહ, captain. શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ કેપ્ટન, તિલક વર્મા, અભિષેક શર્મા, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, જીતેશ શર્મા, સંજુ સેમસન, હર્ષદીપ સિંહ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી. આમાં જયસ્વાલ નહીં?
આમાં જયસ્વાલ નથી. જયસ્વાલને સિંગ કેમ ટી20માંથી કાઢી મૂક્યો છે આ લોકોએ? મને ખબર નહીં પડી રહી. જયસ્વાલને ટી20થી કાઢ્યો છે, ODIથી કાઢ્યો છે અને ખાલી અને ટેસ્ટનો ઓપનર રાખ્યો છે. ઓડીઆઈમાં તો આમાં અન્ડરસ્ટેન્ડેબલ છે કે રોહિત અને કોહલી છે એટલે એનો નંબર નહીં લાગી રહ્યો. બટ ટી20માં તો એ આઈપીએલમાં સારું પરફોર્મન્સ કરે છે અને એ રન રેટ બી સારી છે, સ્ટ્રાઇક રેટ બી પણ સારી છે. આઈ થિંક અભિષેક શર્માના લેવલમાં એટલે એ બેનું કોમ્પિટિશન થાય તો અભિષેક શર્મા ઇઝ ઓન ટોપ રાઈટ નાઉ. બટ ઓવરઓલ પ્લસ તું વાત કર તો આપણે ટી20 સ્કોર તો બહુ મસ્ત છે. ઓપનિંગ પેરથી લઈને બને પણ સૂર્યકુમાર યાદવનો ફોર્મ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. ઇટ્સ બીન લોંગ ટાઈમ કે એને પરફોર્મન્સ આપ્યું હોય. કન્સિસ્ટન્ટલી ફેલ થયો છે એઝ અ કેપ્ટન, એઝ અ પરફોર્મર. કેપ્ટન ઇઝ અ ડિફરન્ટ એઝ થિંગ અ બટ કેપ્ટન તો નહીં. પરફોર્મર એનો કોઈ સ્કોર જ નથી. આખું એશિયા કપ નીકળી ગયું. એની પહેલાની સિરીઝમાં બી એને કોઈ જ રન નહીં માર્યા. આઈપીએલ બેનું ઓકે ઓકે ગયું છે. સો ઇટ્સ ટાઈમ કે સૂર્યકુમાર હેઝ ટુ પરફોર્મ બીકોઝ બીસીસીઆઈ તો ટ્રાય જ કરે છે કે ગિલને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવો છે. અગર સૂર્યકુમાર આવું કરશે તો એને ઓપોર્ચ્યુનિટી ઓપન થઈ જશે ગિલની. એક એ બી છે, મને ખબર નહીં પડતી કે ગિલને મારા ખ્યાલથી એ લોકોએ અત્યારથી બહુ વધારે આપી દીધું છે. એ ડિઝર્વ કરે છે નહીં કરતો એ કોન્ટ્રોવર્સી છે. પણ એને અત્યારથી બહુ વધારે આપી દીધું છે. પ્લસ એનું એશિયા કપમાં પરફોર્મન્સ જોઈએ એઝ અ ઓપનર તો બી એટલું કંઈ ખાસ નહીં. એક જ ગેમમાં સારું રમ્યું. એક જ ગેમ રમ્યો. એટલે એ રમી રહ્યો છે બીજા ઓપનર્સના જગ્યાએ જેમ કે યશસ્વી જયસ્વાલ છે, સંજુ સેમસન બી ઓપનિંગ કરતો હતો. એટલે આ એમના બદલે રમી રહ્યો છે. એટલે એને એવું પરફોર્મન્સ આપવું પડે. ક્વેશ્ચનેબલ છે પણ તું જો બુમરાહ પાછો છે સ્કોડમાં. સો વી હેવ બુમરાહ, હમ. અર્શદીપ, હર્ષિત રાણા, કુલદીપ. અ, અ, આમાં તે વરુણ ચક્રવર્તી. આમાં તે સિરાજ છે કે સિરાજ નથી? આમાં સિરાજ નથી. સિરાજને નહીં રમવા ત્યારે ટી20 આ આમાં જાડેજા બી નથી. હવે જાડેજાનું શું રીઝન છે ખબર નહીં. અક્ષર પટેલ છે પણ જાડેજા નથી. સો આઈ ગેસ ઓવરઓલ આપણી ટી20 ટીમ તો આપણી મને લાગે છે વી આર વર્લ્ડ ચેમ્પિયન્સ ફોર અ રીઝન. આપણી ટીમ બહુ સારી છે. ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડરથી લઈને આઈ ગેસ ધ ઓનલી ક્વેશ્ચન માર્ક વી હેવ ઇઝ સૂર્યકુમાર યાદવ. તિલક વર્માએ બી લાસ્ટ ગેમમાં પરફોર્મ આપી દીધું ફાઇનલમાં. સો દેટ ઇઝ ઓલ્સો સોર્ટેડ કે તિલક મામા એ બી રિસન્ટ ટાઈમમાં પરફોર્મન્સ આપ્યું છે. ગિલ ઇઝ ઇન ધ કેપ્ટનસી કોટા કે એમ તો બનાવવાનો જ છે, એ ક્યાંય નહીં જવાનો ગિલ. એન્ડ સૂર્યકુમાર હેઝ ટુ પરફોર્મ બીકોઝ બીસીસીઆઈ મને લાગે છે એક સિરીઝ હારશે ને તો દે આર જસ્ટ લુકિંગ ફોર અ રીઝન. ભલે સૂર્યકુમારે પરફોર્મન્સ નહીં આપ્યું, ભલે એ એશિયા કપ જીતીને આવ્યો છે એટલે કોઈ ધ્યાનમાં નહીં આવ્યો. ઇફ વી વુડ હેવ લોસ્ટ ઇવન વન ગેમ અગેન્સ્ટ પાકિસ્તાન ઇન એશિયા કપ તો સૂર્ય નજરમાં આવી જતો કે ભાઈ સૂર્ય પરફોર્મ નહીં કરતો. એટલે આઈ ગેસ બીસીસીઆઈ બી એક જ મેચની રાહ જોશે કાં તો એક સિરીઝની રાહ જોશે કે સૂર્યકુમાર મેક અસ લૂઝ અ સિરીઝ એન્ડ દે બ્લેમ ઇટ ઓન હિમ એન્ડ ટેક ઇટ આઉટ. બીકોઝ જ્યારે આટલી બધી હાઈ કોમ્પિટિશન હોય યુ ગોટ અ પરફોર્મ ટુ કીપ યોર પ્લેસ અને ઇવન ઇફ યુ આર અ કેપ્ટન. એક એ એંગલથી જોઈએ કે ચલો એ વાત અલગ છે બીસીસીઆઈ એને બ્લેમ કરે છે. પણ એનું પરફોર્મન્સ બી એટ ધ સેમ ટાઈમ કંઈ આવ્યું જ નથી લાસ્ટ ખાસા ટાઈમથી. અગર બીસીસીઆઈ એને બ્લેમ કરે બી છે તો બી એના પરફોર્મન્સના બેઝ પર તો એને કેપ્ટન્સી અત્યારે એટલે એ ટાઈમ પર ના મળવી જોઈએ. જો આ સિરીઝ બી પરફોર્મ ના કરે તો. તને શું પ્લસ લાગે છે સિરીઝમાં શું થવાનું છે? હાર્દિક પાંડ્યા બી નથી. હાર્દિક પંડ્યા મને લાગે છે રેસ્ટ પર છે. હી હેઝ ટેકન અ હવે આઈ ગેસ બર્થડે પાર્ટી કરે છે ભાઈ. બાકી હાર્દિક પાંડ્યા ટી20 નથી એ ખબર નહીં શું છે. બટ વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ સિરીઝ? વોટ વુડ બી ધ સ્ટેટ્સ એટ ધ એન્ડ? ઓસ્ટ્રેલિયાની સ્કોડ જોઈએ આપણે એન્ડ પહેલા તો ઓસ્ટ્રેલિયાની સ્કોડમાં છે મિચેલ માર્શ, ટિમ ડેવિડ, ટ્રેવિસ હેડ, માર્કસ ટોઇનિસ, મેટ શોર્ટ, મિચેલ ઓવન, જોશ ઇંગ્લિશ, જોશ ફિલિપ, એડમ ઝેમ્પા, બેન ડ્વાર્શિયસ, હેઝલવુડ, પછી પેલો ઝેવિયર, દેન બીજા કોણ છે સીન એબોટ, નેથન એલિસ અને મેથ્યુ કુનનમાન. એટલે ટફ સ્કોડ. મને તો આમાં અડધી ઓસ્ટ્રેલિયા તો ઇઝ પંજાબની ઓસ્ટ્રેલિયા ટીમ સી. દેખાય. ઓસ્ટ્રેલિયા તો કોઈ બી સ્કોર ઉઠાઈને જોઈ લેશે તને એવું જ લાગશે કે વાવ, કે આ સ્કોડમાં તમે એકથી ઉપર એક, એકથી ઉપર એક, એકથી ઉપર એક. અને ઓસ્ટ્રેલિયાનું કેવું છે કે એટ એની ગિવન ટાઈમ કોઈ બિગ નેમ ઓર સ્મોલ કોઈ બી આવીને પરફોર્મ કરી જશે. ઓસ્ટ્રેલિયા હેઝ પ્રૂવન ઓસ્ટ્રેલિયા ટાઈમ એન્ડ અગેન કે દે આર ઓસ્ટ્રેલિયા અને ઇટ કેન બી. ઓસ્ટ્રેલિયા બહુ પ્રેક્ટિકલ છે. એ આ બધા પર ધ્યાન નહીં આપતું કે કોણ કેટલું આમ મોટો પ્લેયર છે કે અગર સ્મિથને બી બહાર બેસાડવાનો હોય એ લોકો બહાર બેસાડી જ દે છે. એટલે એ લોકો એ પિચ પ્રમાણે મેચ પ્રમાણે બેસ્ટ ટીમ બનાવે છે. એટલે એ રીતે બી આપણે બી પ્રિપેર રહેવું પડે ઇન્ડિયન ટીમે. બટ સ્ટીલ આઈ થિંક આપણી સાઈડ ઇઝ ગુડ વિથ બુમરાહ ઇન ધ સ્કોડ.
એનો ઓપનિંગ સોર્ટેડ છે. આઈ હોપ અભિષેક શર્માની આ પહેલી ઓસ્ટ્રેલિયન ટૂર છે. He performs well. And with the kind of confidence he's carrying with the series that he had in Asia Cup in Dubai, I think we are in good space. And આપણે એશિયા કપ જીતીને આવ્યા હતા just recently. So હમ I think we have a good team. I see India winning this series 3-2. Either 3-2 થી જીતશે or 4-1 થી હારશે. અગર કટ ટુ કટ જશે તો આપણે 3-2 થી જીતીશું. બટ અગર આઈ આખું થિંક બધું વન સાઇડેડ ગયું તો આપણે 4-1 થી હારીશું. 3-2 થી જીતશે કાં તો 3-2 થી હારશે. Let's see. I'm more favored on 3-2 winning side because we have a good T20 squad and especially with Bumrah in the squad. Bumrah આપણને એ સ્ટેબિલિટી ને એ પાવર આપે છે ને કે બહુ બધી ઓવર્સ શોર્ટેજ થાય છે ને એની પ્રેશર એવું બનાવે છે રન્સ રોકીને કે ઇટ ગિવ્સ ધ પાવર એન્ડ રૂમ ટુ અધર બોલર્સ એઝ વેલ ટુ ડુ વોટ દે વોન્ટ ટુ ડુ. બિકોઝ બીજા બોલરને બી કોન્ફિડન્સ આવે કે એક બાદથી પ્રેશર બનેલું છે, દે ગોના ડુ સમ કાઇન્ડ ઓફ મિસ્ટેક. So Bumrah gives stability of not just 4 overs, but for more because he builds up pressure accordingly કે બીજી ઓવર્સમાં બી ફાયદો મળે છે એના લીધે. એટલે એનીવે અગર ક્યારે બી બુમરાની વિકેટ્સ હોય ના હોય, આઈ ડોન્ટ કેર, બટ એનું ઇમ્પેક્ટ ઇઝ બિગર દેન વોટ વી કેન સી ઓન ધ ટેબલ. કેમ કે એ બીજા બોલર્સને બી એ પાવર આપે છે. Let's see, we are world champions, so we expect 3-2 India winning, but it's in Australia, so we cannot say anything. આઈ હોપ આપણે જીત્યા સિરીઝ. આપણે ઓડીઆઈ સિરીઝ હાર્યા છે 2-1 થી. But at the same time, we got to see Rohit and Kohli perform in the last game, and Rohit performed in all the 3 games very nicely. He was the man of the series, and it was really nice series for him to get back on the field. But again, ODI is not there for a while. We're not gonna see them for a while again. But this is gonna keep happening for however long they play. કે Till આવશે રમશે જશે. So I always they would have that kind of break in between કે જ્યારે બી આવશે they gotta perform again. અને ઓડીઆઈ સિરીઝ બહુ તો 5 ગેમ્સની હશે. સો દે હેવ ટુ પરફોર્મ કન્સિસ્ટન્ટલી ટુ બી ધેર, ટુ બી એક્ટિવ. વિલ સી હાઉ ઇટ ગોઝ, બટ અત્યાર પૂરતું તો ધીસ સિરીઝ વોઝ ગુડ. વી ગોટ લોટ્સ ઓફ લર્નિંગ કર્વ્સ એન્ડ પછી આપણે જો વર્લ્ડ કપ આવી રહ્યો છે 2 વર્ષમાં, તો ધીસ કાઇન્ડ ઓફ સિરીઝ વિલ હેલ્પ અસ. નાવ વાત કરીએ T20ની, વી ફીલ ધેટ આપણે જીતીશું 3-2 થી. અને વી હેવ અ ગુડ સ્ક્વોડ ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડરથી લઈને બોલિંગ પણ. Good fast bowlers, good spin, and we are coming out from a winning side. છેલ્લી T20 સિરીઝ બી આપણે જીતીને આવ્યા છે અને છેલ્લી ODI ગેમ બી આપણે જીતીને આવ્યા છે. So we are coming from a positive end. So let's hope India wins this T20 series at least. entertaining હશે આ 5 મેચ. 5 ગેમ છે. I think personally કે 5 ODI હોવી જોઈતી હતી, 3 T20 હોવી જોઈતી હતી. Because we are getting too much into T20 games and all. અને ODI ને એટલું ટાઈમ નથી મળી રહ્યો. And then we blame on viewership, but we have to give more games, especially when Rohit and Kohli are just playing ODIs. But whatsoever, મળીશું આપણે ફરીથી બીજા વિડીયોમાં. T20 ગેમની વચ્ચે આપણે એક વિડીયો બનાવીશું. We'll try to. Let's see how India performs in the T20 series. We hope they win. મળીશું ફરીથી એકવાર બધાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ બધાને. બાકી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Your Cricket Podcast.